ગુજરાતમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગઈ છે, કેમ કે જે રીતે ગુનેગારો બેફામ બન્યા છે અને અત્યારે સામાન્ય માણસોનો તો ઠીક, પરંતુ પોલીસ ઉપર પણ હુમલો કરવામાં ખચકાઈ રહ્યા નથી. વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરના બજાણા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ઉપર ફાયરિંગની ઘટના સામે આવી છે, પરંતુ સદનસીબે તેમનો આબાદ બચાવ થયો છે. જ્યાં આખી બાત ભીડવામાં આવી હતી, તેમાં ગુસ્સી ટોકનો કુખ્યાત આરોપી સુરેન્દ્રનગરનો તેના દ્વારા આ હુમલાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું. જો કે હાલ જે પેરોલ જમ્પ આરોપી છે તેની પોલીસે ધરપકડ કરી છે અને તેની સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે. પરંતુ જે પોલીસ વિશે આપણે તિરસ્કારથી જોતા હોઈએ, દ્વેષથી જોતા હોઈએ છીએ ને પોલીસની જે કામગીરી સામે આવતી હોય છે, કેમ કે ગુનેગારો જે રીતે બાદ ભીડતા હોય છે તેમાં પણ તેઓ પોતાના જીવના જોખમે આરોપીઓને પકડતા હોય છે, તે વાત પણ સરાહનીય છે. શું છે સમગ્ર ઘટના, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાની આ ઘટના છે, જ્યાં પીએસઆઈ ઉપર હુમલો જીવલેણ કરવામાં આવ્યો છે. જો કે સદનસીબે આ હુમલામાં પીએસઆઈનો આબાદ બચાવ થયો છે. વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઇન્દ્રોડી ગામમાં જે ગુસ્સી ટોકના પેરોલ જમ્પ આરોપી છે ફિરોઝ અલી મલેક, તે આવવાનો છે તેવી બાતમી છે ઇનપુટ્સ પોલીસને જિલ્લા પોલીસ વડાને મળ્યા હતા. જેમાં જિલ્લા પોલીસ વડાએ એલસીબીને આદેશ આપ્યો હતો કે ભાઈ કોઈ પણ કિંમતે જે ગુસ્સી ટોકનો પેરોલ જમ્પ આરોપી છે તેને પકડવાનો છે. તેને પકડવા માટે અલગ અલગ 3 ટીમ જે છે તે બનાવવામાં આવી હતી. એલસીબી દ્વારા જે આ ઘટના ઇન્દ્રોડી ગામ પાસે જે આ લોકો ભેગા થવાના હતા, એટલે કે ગુસ્સી ટોકનો જે પેરોલ જમ્પ આરોપી છે અને તેના જે સાગરીતો છે તે ભેગા થવાના હતા, તે ધ્યાનમાં રાખીને બજાણા પોલીસ સ્ટેશન તેના નજીક જ આવેલું છે. એ કારણોસર બજાણા પોલીસ સ્ટેશનને પણ એલસીબીના પીઆઈ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે તેઓ તેમની સાથે મદદગારીમાં આવે. જેના કારણે જે એલસીબીના પીઆઈના સૂચનો મુજબ બજાણા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RH ઝાલા પોતાની ટીમ સાથે વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન જે મુખ્ય આરોપી છે ફિરોઝ અલી ખાન મલેક, તે પોતાના અન્ય સાગરીતો સાથે ત્યાં ઊભા હતા અને કોઈ બાબતે કોઈ ગુનાને અંજામ આપવા માટે રણનીતિ ઘડી રહ્યા હતા. આ દરમિયાન એકાએક જે સબ ઇન્સ્પેક્ટર છે RH ઝાલા, તેમના દ્વારા પહેલાં તો પકડવા માટેના પ્રયાસો એ આરોપીને કરવામાં આવ્યો હતો. જો કે ફિરોઝ અલી ખાન પાસે કોઈ હથિયાર હતું તેની વાત RH ઝાલાને ખબર નહોતી. સૌપ્રથમ તો આ જે ફિરોઝ અલી ખાન છે આરોપી ગુસ્સી ટોકનો, તેના દ્વારા તેના પાસે લાકડી હતી ને તેણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર RH ઝાલા ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો અને તેમના જમણા પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી. લાકડી વાગતાની સાથે જ જોકે આટલીથી ન અટકતા આરોપી ફિરોઝે પોતાના નેફામાં રહેલી દેશી પિસ્તોલ છે તેના વડે પોતાને બચાવવા માટે અને પોલીસ પકડતી ભાગવા માટે જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે RH ઝાલા, તેમના ઉપર ફાયરિંગ કર્યું. સદનસીબે અંધારો હોવાથી આ ફાયરિંગ મિસ થયું અને RH ઝાલાનો આબાદ બચાવ થયો. ઘટનાની જાણ છે તે તાત્કાલિક કંટ્રોલમાં કરવામાં આવે છે અને એલસીબીના જે અધિકારીઓ છે તેઓ પણ ઘટના સ્થળે દોડી આવે છે. જો કે RH ઝાલા છે તેઓ પોતાને બચાવવા માટે હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કરે છે, જેના કારણે આ આરોપી છે ફિરોઝ અલી તે ભાગી જાય છે. એલસીબીની ટીમે ચારો તરફથી તેને કોર્ડન કરી લીધો હતો અને જેવી જ રીતે આ ફિરોઝ અલી ભાગવા જાય છે તેને ઝડપી પાડવામાં આવે છે. હાલ સમગ્ર ઘટના સુરેન્દ્રનગરમાં ચર્ચાનો કેન્દ્ર બની છે અને RH ઝાલાનો આબાદ બચાવ થયો છે. જેમાં સમગ્ર મામલાને લઈને તેમને જે સામાન્ય ઇજાઓ પહોંચી હતી તે સંદર્ભમાં લખતર તાલુકાની જે હોસ્પિટલ આવેલી છે ત્યાં તેમને દાખલ કરવામાં આવી હતી અને સારવાર પૂરી પાડવામાં આવી હતી. આ બાબતને લઈને RH ઝાલાએ લખતર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી, જ્યાં લખતર પોલીસે અલગ અલગ હત્યાના પ્રયાસોનો ગુનો હોય, પોલીસના કામમાં રૂકાવટનો ગુનો હોય, તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી જે આ ગુસ્સી ટોકનો આરોપી છે ફિરોઝ અલી, તેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. પરંતુ સામાન્ય રીતે આપણે જોતા હોઈએ છીએ કે પોલીસ જ્યારે આપણી સાથે ગેરવર્તણૂક વર્તન કરતી હોય છે ત્યારે આપણે એમના પ્રત્યે તિરસ્કાર, દ્વેષની લાગણી જોતા હોય છે. પરંતુ આ પોલીસ જ્યારે ગુનેગારોને પકડવા માટે જતી હોય છે ત્યારે એમના માટે પણ આ ગુનેગારો એટલા જોખમી હોય છે કે કેટલાક વાર તો આ ગુનેગારો દ્વારા તેમના ઉપર ફાયરિંગ પણ કરવામાં આવતું હોય છે અને ભૂતકાળમાં પણ કેટલાક પોલીસ જવાનો છે આ ગુનેગારોના હુમલામાં શહીદ પણ થયા છે. આ પોલીસની કામગીરીને પણ સરાહનીય છે, કાબિલે દાદ છે કે જે કામગીરી છે RH ઝાલા દ્વારા કરવામાં આવી છે અને આ ગુસ્સી ટોકનો આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આશા રાખીએ છીએ કે આ પ્રકારની ઘટના ગુજરાતમાં ફરીવાર ના બને અને ખરેખર ગુનેગારોમાં પોલીસ અંગે ખૌફ બેસે તે માટે પ્રયાસો કરવામાં આવે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા જ ક્રાઇમ રિલેટેડ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું.
નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.